કે આ કેસનો ચુકાદો સોમવારે આવશે અને તેનો સમય છે 12:30 વાગ્યાનો। તો હવે સોમવારે ફરી એકવાર કોર્ટની કાર્યવાહી થશે 12:30 વાગે અને આ હિટ એન્ડ રનનો જે હાઈ પ્રોફાઇલ કેસ છે તેમાં ચુકાદો કોર્ટ સંભળાવશે। તો હવે સોમવારનો દિવસ નક્કી થયો છે, જ્યાં વિસ્મય શાહ જે મુખ્ય આરોપી છે તેનું શું ભાવિ નક્કી થાય છે, કાયદા હેઠળ તેને શું સજા ભોગવવાનો વારો આવે છે તે સોમવારે નક્કી થશે। કોર્ટે હવે સોમવારનો દિવસ નક્કી કર્યો છે। સોમવારે 12:30 વાગે કોર્ટ આ હિટ એન્ડ રન કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે। મહત્વપૂર્ણ છે કે 2 વર્ષ પહેલા આ સમગ્ર ઘટના બની હતી। શિવમ અને રાહુલ નામના 2 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે મૃતક યુવાનોના પરિવારજનો 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે અને ન્યાયની આશા રાખી રહ્યા છે। તેમનું કહેવું છે કે આરોપીને કડકમાં કડક સજા થાય એ જ અમારી અપેક્ષા છે। અત્યારે કોર્ટની જે કાર્યવાહી થઈ તેમાં બંને પક્ષ તરફથી પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા, બંને પક્ષના વકીલો પણ ઉપસ્થિત હતા। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે આ કેસમાં ચુકાદો આજે નહીં પરંતુ સોમવારે સંભળાવવામાં આવશે। સોમવારે 12:30 વાગે કોર્ટની કાર્યવાહી થશે અને તે દરમિયાન હિટ એન્ડ રન કેસનો ચુકાદો સંભળાવવામાં આવશે। તો જે આરોપ હેઠળ વિસ્મય શાહ સામે તપાસ ચાલી રહી છે, જે કલમો તેની સામે ફટકારવામાં આવી છે, જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે હેઠળ કાયદો હવે શું સજા આ આરોપીને સંભળાવે છે તેના માટે સોમવારનો દિવસ નક્કી રાખવામાં આવ્યો છે। સોમવાર ઉપર ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે। 12:30 વાગે કોર્ટ વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે। મહત્વપૂર્ણ છે કે 2 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે વિસ્મય શાહ પૂરપાટ ઝડપે પોતાની ગાડી ચલાવતો હતો, તે દરમિયાન અકસ્માત થયો હતો।